ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યા છે. પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોંડલની અંદર પાટીદારો એ ભયમાં છે. જો કે આ તમામની વચ્ચે સુલતાનપુરની એક જાહેર સભાની અંદર ગણેશ ગોંડલે પાટીદાર સમાજના આગેવાનોને આવકાર આપ્યો હતો અને ચેલેન્જ આપી હતી કે તમે ગોંડલ આવો. જો કે આ બાદ અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલ પહોંચ્યા અને ગોંડલની અંદર એવી મોટી બબાલ સર્જાઈ કે જેના કારણે અત્યાર સુધીમાં બંને પક્ષે 2 પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે. જો કે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને જે પોસ્ટ તમારે જાણવી પણ ખૂબ જરૂરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓ એટલા માટે કે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો જેમાં અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, મેહુલ બોગરા હોય કે પછી વરુણ પટેલ, આ તમામ લોકોએ ગોંડલને લઈને નિવેદનો આપી રહ્યા છે કે ગોંડલમાં પાટીદારો અસુરક્ષિત છે. જો કે આ મામલે સુલતાનપુરની એક જાહેર સભાથી ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો હતો અને એ પડકારને ઝીલતાની સાથે જ અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જ જણાવ્યું હતું કે હું 27 એપ્રિલે ગોંડલ આવી રહ્યો છું, તમે સ્વાગતની તૈયારી કરો. જો કે આ બાદ ગણેશ ગોંડલ દ્વારા એટલે કે ગોંડલની અંદર પણ સ્વાગતની તૈયારી માટે સોશિયલ મીડિયાની માધ્યમથી એક પોસ્ટરો વાયરલ થયા કે ગોંડલમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દૂર રહે. અને આ તમામની વચ્ચે જિગીશા પટેલ અને ધાર્મિક માલવ્યા સહિતના આગેવાનોએ ગોંડલ પહોંચ્યા હતા અને જ્યારે ગોંડલ પહોંચ્યા અને ગોંડલમાં એ વહેલી સવારના એ દ્રશ્યો લગભગ 9:30 થી 12 વાગ્યા સુધીના એ દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ગાડીઓના કાચ તૂટવાની ઘટના સામે આવી હતી. આ તમામની વચ્ચે કેટલાક એવા પણ આક્ષેપો થયા કે કેટલાક લોકોએ હથિયાર પણ બતાવ્યા અને આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદરથી એક જયેશ રાદડિયા નામના વિદેશીમાં રહેનાર વ્યક્તિએ એક પોસ્ટ મૂકી છે. એ પોસ્ટમાં લખ્યું છે કે મારો વિદેશમાં શિફ્ટ થવાનો નિર્ણય આ મિર્ઝાપુર છે. મિત્ર રમેશભાઈ રૂપારેલિયાની ગૌશાળાની મુલાકાત લઈને પરત ફરતી વખતે ટોલનાકા પાસે સ્થાનિક લુખાઓ એક કારણ વગર હેરાન કર્યા હતા. ટોલનાકાના માણસો જોડે કોઈ ઝઘડો જ નહોતો થયો. મનમાં ખૂબ લાગી આવ્યું અને ત્યારે જ નિર્ણય કર્યો કે આ દેશમાં હું લુખાઓ સાથે નહીં લડી શકું, કારણ કે પ્રશાસન હંમેશા લુખાઓની સાથે અને લુખાઓની ફેવર કરે છે. લોકો ભલે વિદેશને વગોડે છે પણ અહીં ક્યાંય આવી લુખાગીરી નથી. અરે કોઈ તમને ક્યારેય થપ્પડ પણ ના મારી શકે. ઇવન પોલીસ પણ તમારી સાથે અથવા તમને મારી પણ ના શકે. કાં તો ગુલામી સ્વીકાર કરી લો અથવા બીજો રસ્તો પસંદ કરી લો, જેમ કે મેં બીજો રસ્તો પસંદ કર્યો છે. સોશિયલ મીડિયામાં જયેશ રાદડિયા નામના એક વ્યક્તિએ ફેસબુકના માધ્યમથી આ વિડીયો, આ પોસ્ટ જે છે તે શેર કરી હતી અને આ પોસ્ટ શેર કરતાની સાથે જ અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે જે જયેશ રાદડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે એ જયેશ રાદડિયાએ મિર્ઝાપુર જે સરખાવ્યું છે એ કોની સાથે વાતચીત કરવામાં આવી છે, એ કયો ટોલ પ્લાઝા છે અને ક્યારની ઘટના છે કે જેના કારણે એ જયેશ રાદડિયા નામના વ્યક્તિએ ગોંડલ મૂકી, ગુજરાત મૂકી અને છે કે તેમને વિદેશમાં સ્થાયી થવાની ફરજ પડી. એ ગૌશાળાથી પરત ફરતી વખતે ટોલટેક્સ ઉપર કઈ માથાકૂટ થઈ હતી અથવા કઈ બબાલ સર્જાઈ હતી કે જે તેમને નજરે જોઈ હતી અને એ ઘટના બાદ તે વિદેશ સ્થાયી થયા. જો કે હાલ આ ચર્ચા એ ખૂબ અત્યારે ગોંડલ અને સાથે જ ગુજરાતની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે આ જે જયેશ રાદડિયા નામના વ્યક્તિ છે તેમને પોસ્ટ મૂકવા પાછળનું કારણ શું છે. અને હજુ પણ આગામી સમયની અંદર પાટીદાર સમાજના તમામ આગેવાનોએ ગોંડલ મુલાકાતે આવવા માટેની તજવીજ અને તૈયારીઓ પણ દર્શાવી હતી. જો કે પહેલી મુલાકાત દરમિયાન 5 કરતાં વધુ ગાડીના કાચ તૂટ્યા હતા અને આખી આ ઘટના સંદર્ભે ગોંડલ બી ડિવિઝન પોલીસે જાતે જ સંજ્ઞાન લઈને આ કેસની અંદર ફરિયાદ દાખલ કરી હતી. જો કે આ કેસની અંદર વધુ એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ દાખલ થઈ છે એ સુરતથી આવેલી એ થાર કાર કે જેની આગળ રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો. જો કે રાષ્ટ્રધ્વજ તોડી પાડનાર હરેશ રાઠોડ નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને ગોંડલ બી ડિવિઝન પોલીસે તેની પણ ધરપકડ કરી છે. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જે જયેશ રાદડિયા નામના વ્યક્તિએ આ પોસ્ટ શેર કરી છે, પોસ્ટની અંદર અનેક એવા તર્ક વિતર્કો છે, અનેક એવી વાતો છે
કે જે એ ટોલ પ્લાઝા નજીક બનેલી એ ઘટના, એ કઈ ઘટના સંદર્ભે તેમણે આ પોસ્ટ મૂકી છે અને એ પોસ્ટ મૂકતાની સાથે જ જે મિર્ઝાપુરની વાત કરવામાં આવી છે, શું એ ખરા અર્થની અંદર ગોંડલની વાત કરવામાં આવી છે કે કેમ, તેને લઈને અત્યારે ચર્ચાઓ અનેક ચાલી રહી છે. તમને શું લાગી રહ્યું છે? શું ખરા અર્થની અંદર ગોંડલની સરખામણી જે મિર્ઝાપુર સાથે થઈ રહી છે તે કેટલી યોગ્ય? શું ખરેખર એ ગોંડલ મિર્ઝાપુર છે કે પછી ગોંડલની અંદર 27 એપ્રિલના રોજ જે પોસ્ટર જોવા મળ્યા હતા કે આ ગોંડલ એ કોઈ મિર્ઝાપુર નથી, આ ગોકુળિયું ગોંડલ છે, આ ગોંડલ એ એકતાનું પ્રતીક છે, આ પ્રકારના પોસ્ટરો પણ એ 27 એપ્રિલના રોજ જોવા મળ્યા હતા. શું ખરા અર્થની અંદર ગોંડલ એ ગોકુળિયું ગોંડલ છે કે પછી જે લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે ગોંડલ એટલે મિર્ઝાપુર, એ મિર્ઝાપુર છે? તમારું શું માનવું છે ગોંડલને લઈને ચાલી રહેલી આ ચર્ચા? અને ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ વાયરલ કરી અને જયેશ રાદડિયાએ જે સૂચક પોતાનું નિવેદન આપ્યું છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.